શ્રી હનુમાન પુરાણ પુષ્પ 100 હનુમાનજીની વાત આગળ જોતા, શ્રી રામ તો સત્ય પ્રતિજ્ઞ છે, પ્રાણાંતે પણ તે પોતાની પ્રતિજ્ઞા પાળશે જ, એવું નારદજીએ નિસંગ ભાવે કાશીરાજને કીધું. કાશીરાજનું ગળું સુકાઈ ગયું છે, આંખોમાંથી અવિરતપણે આંસુ વહી રહ્યા છે, હોઠ કોરા પડી ગયા છે, મોંનું નૂર ઉડી ગયું છે. એ જોઈ જાણે પોતાને કરુણા ઉપજી હોય એમ નારદજી બોલ્યા, રાજન, હવે એક જ તરણોપાય છે. તમે અત્યારે જ માતા અંજનીજી પાસે જઈ તેમના ચરણોમાં આશ્રય લો. આજે જ સભા વિસર્જન થયા પછી હનુમાનજી પ્રભુની આજ્ઞા લઈને પ્રભુએ અનુજ્ઞા આપી એટલે મા અંજનીને મળવા ઉપડ્યા હતા. એ હજી અંજની મા પાસે પહોંચ્યા ન હતા. કાશી નરેશ તેમના પહેલાં અંજનીજીના ચરણોમાં પડી તેમના ચરણ પકડીને નાના બાળકની જેમ રડી પડતા, રક્ષા કરો, રક્ષા કરો એટલું બોલી શક્યા. શ્રી રામ નામનો જપ કરવામાં વ્યસ્ત માતાજીએ રાજાના મસ્તકે હાથ મૂકીને તેને પંપાળતા બધી જ વાત પૂછી. કાશી નરેશે તો એટલું જ કહ્યું, માં, એક મહાસમર્થ વ્યક્તિએ આજ સાંજ થતાં મારો વધ કરવાની પ્રતિજ્ઞા કરી છે. મેં જાણી જોઈને તેમનો કોઈ ગુનો કર્યો નથી. એમ છતાં હું માફી માગવા તૈયાર હતો, પરંતુ મને સાંભળ્યા વિના જ મારો વધ કરવા તેમણે પ્રતિજ્ઞા કરી લીધી છે. હવે તો આપણા સિવાય મારી રક્ષા કોઈ કરી શકે તેમ નથી. તમે જો મને તરછોડશો તો હું અહીં જ તમારા ચરણોમાં દેહનો ત્યાગ કરીશ. સરળ પ્રકૃતિના માતા અંજનીજીએ રાજાને માથે વાત્સલ્યપૂર્ણ હાથ ફેરવી તેને બેઠા કરતાં કહ્યું, રાજન, હું બેઠી છું ત્યાં સુધી તારો વાળ પણ વાંકો કોઈ નહીં કરી શકે. રાજાને વચન આપીને પૂછ્યું કે એ અન્યાયી સમર્થ વ્યક્તિ કોણ છે. હવે રાજાએ સ્પષ્ટતા કરી, અવધ નરેશ રાજા રામચંદ્રે આજ સંધ્યા પહેલાં મારો વધ કરવા 3 બાણ જુદા જુદા તારવ્યા છે. માતાજીને આ સાંભળી જરાક આંચકો તો લાગ્યો, પણ પોતે શરણાગતની રક્ષા કરતા પ્રાણ છોડવાની તૈયારી કરી, કારણ કે તેમને ખબર હતી કે ભગવાન શ્રી રામ પ્રતિજ્ઞા તો અફર ગણાય. આ સમયે તેમને પુત્ર હનુમાનની યાદ આવી. બરાબર તે જ વખતે હનુમાનજી માતાજીની સેવામાં ઉપસ્થિત થયા. કામ તો ઘણું કઠણ હતું, પરંતુ હનુમાનજીને જ સોંપવું પડે તેમ હતું. એટલે જેવા હનુમાનજી આવીને માતાને પગે લાગ્યા તેવું જ આશીર્વચન સાથે તેમના મુખમાંથી બોલાઈ ગયું, હવે તું આવી ગયો છે એટલે મને રાહત થઈ. હનુમાનજીએ ખૂબ અનુનય વિનય કરીને માતાજી અને કાશી નરેશ પાસેથી આખી પરિસ્થિતિ સમજી લીધી. સમય ઘણો થોડો હતો એટલે તરત જ માતાજીની રજા લઈ કાશી નરેશને સાથે લઈ હનુમાનજી અયોધ્યા પહોંચ્યા. સૌ પ્રથમ તો તેમણે રાજાને સરયુના જળમાં ઊભા રાખી તેમને પ્રભુના નામનો સતત અવિરામ રામ રામ એમ જપ કરવા સૂચના આપી. રાજા તો સામો કાળ દેખાતો હોય કમર સુધીના જળમાં ઊભા રહી રામ 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 એમ જપ કરવા લાગ્યા. હવે હનુમાનજીએ જરા પણ સમય ગુમાવ્યા વિના પ્રભુ શ્રીરામના ચરણોમાં પડીને ચરણ પકડી લીધા. ભગવાને કહ્યું, ભાઈ, તારે જે જોઈએ તે માગ, તને ન આપી શકું તેવું મારી પાસે કંઈ નથી. ત્યારે પવનપુત્રે માગ્યું, હે કરુણામય, આપના મહિમાવંતા નામનો જે કોઈ જપ કરતું હોય તેના ઉપર કોઈ કશાથી પ્રહાર ન કરી શકે. એકવાર જો ત્રિલોકનો નાથ પણ તેના ઉપર શસ્ત્ર કે અસ્ત્રથી વાર કરે તો એ પણ વ્યર્થ જાય તેવું વરદાન આપો. પ્રભુ, રામ નામ લેનારને ઊની આંચ પણ ન આવવી જોઈએ. ભગવાન ભક્તવત્સલ સર્વજ્ઞ ભગવાને વાતનો મર્મ તો સમજી લીધો, છતાં કૌતુકી લીલાધરે હનુમાનજીને આશીષ આપતા કહ્યું, હનુમાન, તું મારું નામ જપનારની રક્ષા કરવામાં સદાય સફળ થઈશ. તારી હાજરીમાં જે કોઈ નામ જપ કરતું હશે તેના ઉપર સર્વેશ્વરનું અમોઘ શસ્ત્રાસ્ત્ર પણ વ્યર્થ જશે. જાઓ, તમે નામ જાપકની રક્ષા કરો. એ દરમિયાન મારી સેવાથી પણ તમે મુક્ત રહેશો. હનુમાનજી તો વંદન કરી સરયુ તટે પહોંચ્યા. રાજાને સતત નામ જપ ચાલુ રાખવા કહ્યું અને નદી કાંઠે પોતે પણ તેમની રક્ષા માટે પૂંછનો ઝુંડ ઊંચો કરી સાવધાન થઈને ઊભા રહ્યા. આ બાજુ રાજા રામને દૂતોએ સમાચાર આપ્યા, કાશી નરેશ ડરના માર્યા સરયુના જળમાં ઊભા છે. મહારાજે તરત જ 3માંથી 1 બાણ છોડ્યું. સરયુ તીરે જઈ કાશી નરેશ હનુમાનજીની 3 પ્રદક્ષિણા કરીને પ્રભુનું અમોઘ બાણ પાછું ફર્યું અને ભગવાનના ચરણોમાં આવીને પડ્યું. આખા નગરમાં વાત ફેલાઈ ગઈ. પ્રભુને પણ પૂરી વાત જાણવા મળી
કે કાશી નરેશ સરયુમાં ઊભા ઊભા નામ જપ કરે છે. હનુમાનજી તેમની રક્ષા માટે ત્યાં જ ઊભા છે અને પ્રભુ શ્રીરામનું એક અમોઘ બાણ વિફળ થઈને પાછું ફર્યું છે. સૌને કૌતુક થયું. આજ સ્વામી સામે સેવક શરણાગતની રક્ષા માટે ઊભા થયા. જોઈ શું થશે? પ્રભુ હવે શું કરશે? આવી ચણભણ ઉપડી. દિવસ ઢળવા માંડ્યો હતો. પોતાનું અમોઘ બાણ લાચાર બની પાછું ફર્યું. તેથી રાજારામે અત્યંત ક્રોધ કરી બીજું બાણ હાથમાં લીધું. સ્વયં સરયુ તીરે જવા નીકળ્યા અને કાશી નરેશ ઉપર બીજું બાણ છોડ્યું. અગ્નિની જ્વાળા છોડતું તે ઉપડ્યું કાશી નરેશના ઉપર. જાણે કે સ્થિર થઈ ગયું એમ ઘડીક ફરતું રહ્યું અને પછી પ્રભુના ચરણોમાં જઈ વિનિત ભાવે વૃત્તાંત કહ્યો. પ્રભુ, હવે તો રાજા સીતારામ સીતારામ એમ સતત જપ કરી રહ્યા છે અને હનુમાન તેમની રક્ષા માટે જાણે કે તેની આસપાસ વીંટળાઈને ઊભા હોય એમ એક ધ્યાન બની અજપા જપ કરતા ઊભા છે. મેં જોયું કે એક ક્ષણાર્ધ પણ રાજા અત્યંત શ્રમિત બની ગયા છતાં જપ અટકાવતા નથી. આ સ્થિતિમાં મારાથી કાંઈ થઈ શક્યું નથી એટલું નિવેદન કરી પ્રભુનું અમોઘ બાણ પ્રભુના ચરણોમાં જ ઠરી ગયું.